જૂનાગઢમાં બેહદ ફિલ્મનો અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઇમ્તિયાઝ પઠાણ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। નિવેદન પણ ઉગ્ર આપવામાં આવ્યું છે। તેમના દ્વારા કહેવાય છે કે ખાસ સમાજને આ ફિલ્મમાં ટાર્ગેટ કરવામાં આવ્યો છે। બેહદ પિક્ચર એકતા માટે ખતરા સમાન છે। હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો આ પિક્ચર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। ફિલ્મના દ્રશ્યોથી ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે। ફિલ્મને લઈ મુસ્લિમ સમાજમાં ભારે રોષ છે। ડાયરેક્ટર પ્રોડ્યુસર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ અત્યારે તેમના દ્વારા કરાઈ રહી છે। જે ટ્રેલર શરૂ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે અમુક સમાજની દીકરીઓને તમે ફસાવશો તો 20 લાખ રૂપિયા, અમુક સમાજની દીકરીઓને ફસાવશો તો 10 લાખ રૂપિયા, અમુક સમાજની દીકરીઓને ફસાવશો તો 30 લાખ રૂપિયા। આ નામો લઈ અને મુસ્લિમ સમાજના યુવાનો લવ જેહાદ કરે છે। મુસ્લિમ સમાજના યુવાનો કોઈ અન્ય ધર્મની છોકરીને પટાવીને એમાંથી પૈસા કમાય છે અથવા તો એમની સાથે પ્રેમનું નાટક કરીને એમાંથી પૈસા કમાય છે। આ પ્રકારની જે હલકી માનસિકતા ધરાવતી જે ફિલ્મ ફિલ્માવવામાં આવી છે આની ઉપર તુરંત અસરથી રોક લાગવો જોઈએ।